તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નવસારીના વેજલપુર ઝોનના સ્થાનિકોની શું આશા અપેક્ષાઓ છે તેના પર કરીએ એક નજર। નમસ્કાર, એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારો ઝોન મારી વાત અંતર્ગત આજે વાત કરીશું વિજલપુર વિસ્તારની। વિજલપુર મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ પ્રથમવાર ચૂંટણી યોજાશે। શું છે નગરના પ્રશ્નો આપણે જાણીશું। આપને પૂછવા માંગીશ, વિજલપુર વિસ્તારમાં શું છે પરિસ્થિતિ? જ્યારથી વિજલપુર નવસારી નગરપાલિકા હતી ત્યારબાદ નવસારી મહાનગરપાલિકા બની તો વર્ષોથી અમારે ત્યાં વિજલપુર શહેરને અન્યાય થાય છે। વિજલપુરના જે આ 4 વોર્ડ છે એ વાલા દેગલાને નીતિ અપનાવવામાં આવે છે। વારંવાર અહીંના કમિશનરને અમે રજૂઆત કરી છે। અમારા ધારાસભ્ય શ્રી આરસી પટેલ સાહેબના લેટર પેડ પર અને જ્યારે એમની સંકલન બેસે છે ત્યારે વારંવાર બધા વિજલપુરના કામો વોર્ડ 4 વોર્ડના કામો અમે લખીને આપ્યા છે। ત્યાર પણ છતાં કોઈ પણ કાર્ય તમે પણ જુઓ છો કે જ્યારે નવસારીની અંદર આટલું ડેવલપમેન્ટ ચાલે છે તો વિજલપુરની અંદર કોઈ પણ જાતનું ડેવલપમેન્ટ આજ સુધી થયું જ નથી જ્યારથી આ મહાનગરપાલિકા બની છે। અમે આ આઇકોનિક રોડ માટે વાત કરી હતી, વિજલપુરના ઓવરબ્રિજ માટે વાત કરી હતી, પાણી માટે વાત કરી હતી। હજી પણ ઘણી જગ્યાએ મીઠું પાણી મળતું નથી। એટલે એવા ઘણા નાના મોટા પ્રશ્ન અહીંયા છે જેનું આજ સુધી એ લોકો કોઈ પણ નિરાકરણ કર્યું નથી। જી, સ્થાનિક પ્રશ્નો નિરાકરણ નથી, તો આપ શું કહેવા માંગો છો? ના, જે વાત અત્યારે કરી છે સાચી વાત છે। ઘણા પ્રશ્નો છે રોડ રસ્તાના, કે અમુક રસ્તા પણ હજી બન્યા નથી। મારી ટર્મમાં ઘણા કામો થયા પણ છે એવું પણ નથી, પણ આ મહાનગરપાલિકા બન્યા પછી ઘણા કામો બાકી છે। ઘણા કામો બાકી છે, આપ શું વિચારો છો? બસ એ જ કે હજુ કામો ચાલે છે પણ જે સમય થવું જોઈએ એ સમય થઈ નથી રહ્યું હજી। એટલે કોશિશ એ છે કે જલ્દી જે હિસાબે મહાનગરપાલિકા બની છે તો આપણે જેટલો વિકાસ જલ્દી થાય અને જલ્દી કાર્ય થાય એવી। જે કામો કયા થયા નથી, આપ શું વિચારો છો, કયા કામો નથી થયા? જેમ કે નવસારી સિટીમાંથી વિજલપુર સિટીનો ભાગ જ નથી, એ રીતે બેઠું બાકાત રાખી દેવામાં આવ્યું છે એવું દેખાય છે। જેમ કે સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી, ઘણી બધી સમસ્યા છે। તો જેમાં આગળ નવસારી સિટીનો વિકાસ થાય છે તેમ વિજલપુરનો બી વિકાસ થવો જોઈએ। જી, આપ શું કહેવા માંગો છો? બસ બરાબર છે, બધું બરાબર। શું કામ થતા નથી, શું કરે? મીઠું પાણી કેટલા વર્ષ થઈ ગયા, હજુ 50 વર્ષથી રહેતો રહે વિજલપુરમાં, એક કામ થયેલા નથી। કયા કામ નથી થયા? પાણી નહીં આવે, મીઠું પાણી લાવશું, રોડ બ્લોક બનાવ લાયકા નથી, જેવું તે ખડ્ડા પૂરેલા અમારે, બ્લોક બી નથી બનતા હજુ। આજે આવું કાલે આવું કરું એમ કરે, કંઈ કરતા નથી કામ। કુંડી સાફ કરવા નગરપાલિકા અરજી આપે તો 5 દિવસ પછી આવે, એ પોતે જ આવતો છે ત્યાં, કેમ કે આજે કાલે આવે ને કોઈ કામ થતા નથી, આપ શું વિચારો છો? નવસારીને જેટલી સુવિધાઓ આપવામાં આવે છે, જેમ કે જીમ છે, લાઇબ્રેરી છે, તેઓ અમારા વિજલપુરમાં હજી ડેવલપ કંઈ થયું નથી। એ થાય એવી અપેક્ષા સાથે આ ઇલેક્શનમાં જોઈએ છીએ। ચોક્કસ કામો થયા નથી, આપ શું કહેવા માંગો છો, કયા કામો નથી થયા, શું પરિસ્થિતિ? લાસ્ટ ઇલેક્શનની અંદર નવસારી વિજલપુર નગરપાલિકામાં વિજલપુરની જનતાએ ખોબે ખોબા ભરીને અમને લોકોને મત આપ્યા છે। લોકોની જનતાની જેમ અમને એમનો પ્રેમ છે તેમ એમની અપેક્ષાઓ પણ ઘણી મોટા પ્રમાણમાં અમારા ઉપર છે। અમારા ટર્મની અંદર અમે લોકોએ આ વિસ્તારની અંદર જે રસ્તાના કામો છે, ડ્રેનેજના કામો છે, તેમજ આપણે જોયા હશે કે ભાઈ ડોલી તળાવને એ બધા વિકાસલક્ષી કામો પણ જનતાને અમે આપ્યા છે। પરંતુ એમની અપેક્ષાઓ આપણા કરતાં ઘણી વધારે છે ને અમે પણ એમને સલામ કરીએ છીએ અને જનતાની અપેક્ષાઓ પર આવનારા સમયમાં અમે ખૂબ જ સારી રીતે આગળ વધશું અને જનતા અમને ખૂબ ભરભરીને પ્રેમ આપશે એવી જ અપેક્ષાઓ સાથે અમે આગળનું કામ કરવાના છે। ચોક્કસ મત આપશે, આપ શું વિચારો છો, કયા કામો નથી થયા, શું પરિસ્થિતિ? કામો તો બધા થયા જ છે, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી, પણ જેવું નવસારીમાં જે કામ થયા છે તે વિજલપુરમાં બહુ ધીમી ગતિથી થઈ રહ્યા છે। અને મેઇન છે ગટરનો પ્રોબ્લેમ। અહીંયા ગટરનો પ્રોબ્લેમ એટલો છે કે રોજ કોઈને કોઈ પ્રોબ્લેમ બધી જ ગલીઓમાં આવે છે, તો એના માટે જરૂર થોડું ધ્યાન આપે એવું અમારી માંગણી છે। ચોક્કસ જરૂરિયાત પ્રમાણે કામ થવા જોઈએ, આપ શું માનો છો? હવે વાત કરવા જઈએ રહે તો નવસારીમાં સૌથી અત્યારે જે મહાનગરપાલિકા થયા પછી જે કમિશનર સાહેબ આવ્યા છે અને જે ગતિએ કામ કરતા છે એ ખૂબ સારી ગતિએ કામ કરે છે। પણ જેમ જોવા આવે તો વિજલપુરમાં જે આપણે જે કે ઓવરબ્રિજનું કામ હોય કે ડ્રેનેજ લાઇનનું કામ છે થોડુંક ધીમી ગતિ ચાલતું છે, બાકી કામ તો ઓલમોસ્ટ આપણે મૂકી જ દીધા છે અને કામ પાસ થયા જ છે। પણ અત્યારે જે સર્વપ્રથમ તો સર્વ અંગે કામ ચાલુ છે એ રીતે થોડાક ધીમી ગતિએ કામ ચાલુ છે। ધીમી ગતિએ કામ ચાલુ છે, આપ શું માનો છો, કયા કામો નથી થયા, શું માંગણી?
સાહેબ બધા કામ થયા છે. અહીંયા ડોલી તળાવના મારા બહુ મોટા કામ થયા છે. પછી આ જો રિંગ રોડ છે ને, આ રિંગ રોડ બની ગયા છે, પણ અહીંયા ફર્સ્ટ ક્લાસ બની ગયા છે. થોડું ગટર લાઈન એમ થોડો પ્રોબ્લેમ છે વિજલપુરમાં. હવે ધીમે ધીમે કામ સારું છે. અમારી પાર્ટી બહુ સારું કામ કરતી છે. અમને ખૂબ ભરોસા છે કે અમારી પાર્ટી આગળ સારું કામ કરે છે. અમારી શકે બહુ પ્રાથમિકતા છે નહીં. આપ શું માનો છો, કયા કામો નથી થયા? ગટર લાઈન ડેમેજ, આ રોડના બી તોડફોડ બહુ થાય, બહુ ધીમી ગતિએ કામ થાય છે. જેમ બને એમ સરકારશ્રીની વિનંતી કે આ કામ જલ્દી થાય અને લોકોને તકલીફ ના પડે તે માટે ધ્યાન આપે. બસ મારું આટલું જ કહેવું છે. આપ શું કહેવા માંગો, કઈ ખૂટતી કડીઓ છે? હું આજની જ વાત કરું તમને, હું હમણાં જ એક અમારા એન્જિનિયર જે મીકા છે 10 નંબર વોર્ડમાં, તેમને હજુ જસ્ટ 5 મિનિટ પહેલાં જ ફોન કર્યો હતો. અમારા એના બ્લોક પેવિંગના કામો જે આજે 5 વર્ષ પહેલાં થયા હતા, તેને રિપેરિંગ માટે હું વાર રજૂઆતો કરી, છતાં એના માટે એક દિવસ મૂક્યા હતા અને ત્યાર પછી પાછા આખી ટીમ ઉચકી ગયા હતા. હવે કોને ખબર કઈ રીતે. અમે ઘણી વારંવાર રજૂઆતો કરી, છતાં એના અમારું કોઈ ધ્યાન પર લેતું નથી. હવે આના માટે તો અમારે આનાથી વિશે શું કરવાનું તે અમને પણ ખ્યાલ નથી આવતો. ચોક્કસ બ્લોક પેવિંગના કામોના આપ શું કહેવા માંગો છો, શું છે ખૂટતી કડીઓ? મારું તો ફક્ત એમ જ કહેવાનું છે કે પહેલાં તો મહાનગરપાલિકા તરફે જનજાગૃતિના જે કાર્યક્રમો છે તે હાથે ધરવા જોઈએ. કારણ કે સામાન્ય જે જનતા છે એમને શું ફેસિલિટીઝ મળે છે, સામાન્ય જનતા છે એમને શું ફેસિલિટીઝ મળે છે અને એમને શું ફેસિલિટીઝ મેળવવી છે તે તમામ માહિતીથી એ જનજાગૃત રહેવા જોઈએ, જેથી એ પોતપોતાના જે હક્કો છે કે એમને જે સુવિધાઓ મેળવવા જેવી છે તે તમામ સુવિધા મેળવી શકે. કોઈ પાર્ટી કે તેના સાથે કોઈ પ્રશ્ન જ નથી, પણ આ મહત્ત્વની એક વસ્તુ છે કે જનતાને જે વસ્તુની માહિતી જ ના હોય તો એ ફેસિલિટીઝ કેવી રીતના મેળવી શકે. એટલે એ જનજાગૃતિના કાર્યક્રમો થવા જોઈએ. જનજાગૃતિના કાર્યક્રમો થવા જોઈએ. આપને પૂછવા માંગી, શું કહેશો આપ? હવે જનજાગૃતિમાં શું છે કે હવે આ જે પ્રોબ્લેમો છે બધા જે કીધું તે આપણે સંભાળી અને એમાં જે થતું છે જે આપણે જોતું છે કે આજે અહીંયા જે ઓછું કામ થતું છે તે ઓછું આપણે એ જોઈશું. જો કામ ઓછું થઈ રહ્યું છે, આપ શું કહેવા માંગો છો? 4-5 સાલથી અમારા લોકોનું વિજલપુર વોર્ડ નંબર 11માં જે પાણીનું વરસાદી પાણીનો નિકાલનો બહુ પ્રોબ્લેમ છે. બધાના ઘરમાં એ બધું તકલીફ છે અને 3 ગલી સૂર્યનગરના હજુ સુધી થયા છે એ રિજેક્ટ કરી દીધી છે. બ્લોક પેવિંગનું કામ ચાલુ નથી થયું અને મેન વરસાદી ડ્રેનેજનું પ્રોબ્લેમ છે ઘણું બધું એવું છે. વરસાદી પાણીની પ્રોબ્લેમ છે, આપ શું કહેવા માંગો છો, શું પરિસ્થિતિ? અને જોઈએ તો છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને બધાને જ ખબર છે કે વિજલપુરની શું પરિસ્થિતિ હતી અને આજે શું પરિસ્થિતિ છે. કે જ્યારે વિજલપુર નગરપાલિકા બની ત્યારે અને લગભગ હું મારી વાત કરું તો મારું ઘર મારા જન્મ પહેલાંનું આ વિસ્તારમાં છે. 1984થી મારા ફાધર અહીં રહેવા આવ્યા હતા. એના પછીની વાત અમે સાંભળીએ જૂના લોકોની કે પહેલાં રિક્ષામાં આવતા ને તો રિક્ષામાં આશાપુરી મંદિર પાછળ કોઈ રિક્ષા નહોતી આવતી. હાલ તમે જોઈ શકો છો રોડ, આ રોડની વાત કરું તો આખા શહેરમાં ફરી આવજો. આશાપુરી મંદિરથી શિવાજી ચોક સુધીનો રોડ આખા નવસારીમાં નહીં હોય એ રીતનું કામ કર્યું છે. અમારા વિસ્તારમાં ક્વોલિટીવાળું કામ થાય જ છે, અમે કરાવ્યા છે. અમારા વિસ્તારમાં લોક ઉપયોગી લોકોને જરૂરિયાત અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમણે જે પણ યોજનાઓ લાવી છે એ યોજનાનો મહત્તમ લોકો સુધી પહોંચે એ માટેના અમારા પ્રયત્નો રહ્યા છે. અને ખાસ બીજી વાત, આ મહાનગરપાલિકા થયા પછી પણ જે કોઈ કામો અમે રજૂઆતો કરી છે એ કામો ચાલુ થયા છે. હાલ નવસારી વિજલપુર શહેરમાં લગભગ 250 કરોડ રૂપિયાના કામો ડ્રેનેજ, વરસાદી ગટર, પીવાના પાણીની એના માટેના કામો અવિરતપણે ચાલુ જ છે. જે પણ કોઈ નાના મોટા પ્રશ્નો હશે એ આવનારા દિવસોમાં સોલ્વ કરીશું. પણ અમને વિશ્વાસ છે કે આવનારા દિવસમાં ફરી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે. આપ શું કહેવા માંગો છો, કયા પ્રશ્નો બાકી છે? અમારા વિજલપુરની અંદર છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે અને એ દરમિયાન લગભગ ઘણા એવા કામો છે, પીવાના પાણીથી લઈને રોડથી લઈને લાઇટથી લઈને બધા પ્રશ્નોના લગભગ કામો થઈ ગયા છે. અને જે બાકી કામ હશે તે આવનાર દિવસમાં ઇલેક્શન થાય અને ભારતીય જનતા પાર્ટી જેને પણ ઉમેદવાર નક્કી કરે અને ઉમેદવાર જીતીને જાય તે બાકીના કામો એ પૂરા કરશે. ચોક્કસ બાકીના કામો પૂરા થશે. આપ શું કહેવા માંગો છો? મારું આમ કેવું છે, હું વોર્ડ નંબર 11થી આવું છું. અમારું જે વોર્ડ છે
તે શ્રમિક વર્ગોનું છે, પરપ્રાંતિયોનું છે. અમારી ત્યાં મોટાભાગની જે વસ્તી છે તે અમારા ઉત્તર ભારતીયોની છે. અને અમારી ત્યાં જે વસ્તુ છે સાહેબ થાય છે, રામનગર જે અમારો વિસ્તાર છે અને જે અમારો વોર્ડ નંબર આખો વિસ્તાર છે તે વોર્ડની અંદર જે કામો થયા છે તે 100% થયા જ છે, પણ બહુ ધીમી ગતિએ થયા છે સાહેબ. અમારી ત્યાં જે શ્રમિક વર્ગોમાં સૌથી વધારે જે પ્રોબ્લેમ હોય છે સાહેબ, કે એ લોકોને કોઈ પણ કાગળિયા બનાવવા હોય કે કોઈ પણ વસ્તુ કરવી હોય તેમાં થોડુંક લોકોનો સાથ સહયોગ ઓછું મળે છે. હું ફક્ત સરકારશ્રીથી એવું જ રજૂઆત કરવા માગું છું કે અમારે જે પણ શ્રમિક ભાઈઓ છે એ લોકોને સાહેબ કાગળિયાને એ બધા બનાવવામાં થોડુંક આસાનતા રહે, ઇઝી પણ રહે. એટલે અમારા જે વિસ્તારમાં એવી કોઈ પણ ઓફિસ કે એવી બધી કંઈ ખોલવામાં આવે કે લોકોને વારંવાર મામલતદાર કે એ બધું જવું ન પડે, એના માટે સાહેબ હું રજૂઆત કરવા માગું છું. ચોક્કસ. તો આ હતા વિજલપુર વિસ્તારના લોકો કે ખાસ કરીને અહીંયા શ્રમિક વર્ગ વધારે રહે છે અને એ લોકો માટે પ્રાથમિક સુવિધા મળે. મહાનગરપાલિકા ઓરમાયું વર્તન કરતી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે ફરી જ્યારે ચૂંટણી આવી રહી છે, લોકો પોતાના ઉમેદવારોને વિજય બનાવીને નગરમાં કેવા કામો થાય છે અને એવી આશા રાખી રહ્યા છે. સિદ્ધેશ જોશી, ABP અસ્મિતા, નવસારી.